નમસ્કાર સાહેબ, આપના વૃદ્ધાશ્રમનું નામ એની વિગતો આપશો? અમારો વૃદ્ધાશ્રમ અતીતના આશીર્વાદ સેવા ટ્રસ્ટ વૃદ્ધાશ્રમ છે, જેનો પાયો મેઇન જે કાલુપુર ફ્રૂટ માર્કેટ હનુમાનજી મંદિર રામરોટી ચાલે છે, જે અવધ બિહારી દાસજી મહારાજજી છે, મારા ગુરુજી છે, એમને આ વૃદ્ધાશ્રમ બનાવ્યું છે. અને વૃદ્ધાશ્રમનો પાયો એમને નાખેલું છે. અને એમની ઈચ્છા એવી છે કે વૃદ્ધોની જોડે કોઈ પૈસો લેવાનો નહીં અને વૃદ્ધાશ્રમ ચલાવવાનો. અત્યારે અમારા વૃદ્ધાશ્રમમાં 60 જણ રહે છે. કોઈ બી પૈસો કે અમે કંઈ ચાર્જ લેતા નથી અને વૃદ્ધોને રાખીએ છીએ ને જીવે ત્યાં લગીને રાખીએ છીએ. અને એમને મરણ થઈ જાય તો કોઈ ના આવે તો અમે જાતે એમને અગ્નિ સંસ્કાર કરીએ છીએ. ને અત્યારે 60 જણ રહે છે. અમારે ગૌશાળા છે, ગૌશાળામાં 40 ગાયો છે, જે દૂધ આપવાવાળી નથી, જે સેવાવાળી ગાયો છે અમારી જોડે. પંખીઓને ચણ નખાય છે અહીંયા આગળ. બીજું અહીંયા આગળ માતાજીનું મંદિર છે, બહુચર માતાનું કુળદેવી અમારે કુળદેવી છે. એ કુળદેવી માતાનું બહુચર માતાનું મંદિર છે, નવગ્રહ દેવતાનું મંદિર છે, પછી મહાદેવજીનું મંદિર છે અને પંચમુખી હનુમાનજીનું મંદિર છે. ને અહીંયા બધો નિસ્વાર્થે સેવા ચાલે છે. અમારા કાલુપુર ફ્રૂટ માર્કેટમાં હનુમાનજી મંદિર છે, રામરોટી ચાલે છે, જે ત્યાં 85ની સાલથી રામરોટી ચાલે છે. ને ત્યાં નિસ્વાર્થે કોઈ ધર્મ નહીં, કોઈ જાત નહીં, કંઈ પૂછતા નથી, કોઈ જોર નહીં બોલાવતા ને દરેકને જમાડીએ છીએ. રોજ 200 થી 250 માણસ જમે છે ત્યાં. વૃદ્ધાશ્રમની અન્ય સેવાઓ શું છે, જણાવશો? મારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો છે, જે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા લગીને રામધૂન ચાલે છે. દરેક 1-1 કલાક બેસે છે ત્યાં આગળ. બીજું અહીંયા વૃદ્ધોને કોઈ જાતનું કોઈ કામ કરવાનું હોતું નથી. વૃદ્ધો પોતાની જાતે સેવા આપી હોય તો આપી શકે છે. અમારે અહીંયા રસોઈયા રાખ્યા છે, એમને વાસણ કોઈ સાફ કરવાનું નથી. બધી એમની સુવિધા છે અહીંયા આગળ. પોતાનો રૂમ જાતે સાફ રાખવાનો હોય છે ને કોઈ ચાર્જીસ અમે લેતા નથી. ભગવાનની કૃપાથી અહીંયા બધી પ્રવૃત્તિ ચાલે છે. બધા કોઈ જાતની કોઈ તકલીફ ના પડે એનું પૂરેપૂરું અમે ધ્યાન રાખીએ. હેલ્થ માટે ડૉક્ટર ભૂપેશ પરીખ કરીને આવે છે સાહેબ, જે વર્ષોથી વૃદ્ધાશ્રમ થયું ત્યારથી સેવા આપે છે. જ્યારે બી ઇમરજન્સીમાં કોઈ મોટો કેસ થઈ જાય, એવું કંઈ કોઈ તકલીફ પડે તો અમે 108 બોલાવીને એલજી અથવા વીએસ અથવા સિવિલમાં લઈ જઈએ છીએ અને એમની સેવા કરાવડાવીએ છીએ. અને અમે અહીંયા ફાઇલ બનાવીએ છીએ, એમાં 2 સાક્ષીઓ લઈએ છીએ, આઈડી પ્રૂફ લઈએ છીએ. કોઈ ઇમરજન્સી કે દવાખાનામાં દાખલ કરવાનો કે એવું કંઈ આવે તો એમના સગાવાલાને બોલાવીએ છીએ ને એ લોકોએ પછી ત્યાં આગળ રહે ને પછી સારા થઈ જાય એટલે પાછા અહીંયા મૂકી જાય છે. કોઈ જાતની બીજી એમને કોઈ તકલીફ પડવા દેતા નથી વૃદ્ધાશ્રમમાં ને ચાર્જમાં રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.